નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. છોટાઉદેપુરથી ગાંધીનગર જતા આરોગ્ય વિભાગના હડતાલીયા કર્મચારીઓને એસટી ડિપોથી ડિટેન કરાયા હતા. છોટાઉદેપુરથી ગાંધીનગર જતા આરોગ્ય વિભાગના હડતાલીયા કર્મચારીઓને એસટી ડિપોથી ડિટેન કરાયા હતા. આજે વહેલી સવારે છોટાઉદેપુરથી એસટી બસ મારફતે જતા 9 જેટલા આરોગ્ય કર્મચારીઓને ગાંધીનગર જતા ડિટેન કરાયા હતા. ગાંધીનગર ખાતે હડતાલીયા આરોગ્ય કર્મચારીઓ આવેદનપત્ર આપવા જતાં જ ડિટેન કરાયા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓની રજૂઆતોને લઈને ગાંધીનગર જતાં ડિટેન કરાયા હતા. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. અમે લોકો આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર દેવા માટે જતા હતા. તો અમને લોકોને છોટાઉદેપુર તાલુકાની પોલીસ દ્વારા રોકવામાં આવ્યા કે ભાઈ તમે ક્યાં જાઓ છો, પૂછપરછ કરીને અમને લોકોને અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે. અમારી સરકારને બે જ વિનંતી છે કે અમે લોકો જે કામગીરી કરીએ છીએ એ આધારે અમને ટેકનિકલ કેડરમાં ગણવામાં આવે, જે અમારી 4 કેડર છે એને, અને જે ટેકનિકલને આધારે જે ગ્રેડ પે જે સુધારો કરવામાં આવે છે એ અમને આપવામાં આવે. અને બીજું કે જે અમારી ખાતાકીય પરીક્ષા જે છે, જે અમારે હોતી નથી પણ છતાં અમારે લોકોને જે દેવામાં આવે છે, તો એ ખાતાકીય પરીક્ષામાંથી અમને સદંતર મુક્તિ આપવામાં આવે. અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે બસ સરકાર માટે અમારી જે જરૂરિયાત છે ને જે જવાબદારી, અમારી જે માંગણી છે એ અમે સ્વીકારવા માટે એટલું એમને આવેદન નમ્ર વિનંતી કરીએ છીએ. વિપુલભાઈ પરમાર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.